5 થી 7 વર્ષથી બંધ રહેલું મકાન શું ખોલશે હત્યાનો ભેદ? અમદાવાદના વટવા વિસ્તારમાં 5 થી 7 વર્ષથી બંધ પડેલા મકાનમાંથી 35 વર્ષ જૂના હત્યાકાંડનો ભેદ સામે આવવાની શક્યતા. ફરજાના નામની યુવતી, જે વર્ષો પહેલા ગુમ થઈ હતી, તેની હત્યા થઈ હોવાની આશંકા. તપાસમાં સામે આવ્યું કે ફરજાના અને સમસુદ્દીન વચ્ચે પ્રેમ સંબંધ અને બાદમાં લગ્ન થયા હતા. પરંતુ જીવનશૈલીને લઈને બંને વચ્ચે અવારનવાર વિવાદ થતા હતા. આ દરમિયાન સમસુદ્દીન, તેનો ભાઈ અને સાગરીતો સાથે મળી ફરજાનાની હત્યાની યોજના ઘડી હોવાની માહિતી. વટવા કુતુબનગરના મકાનમાં મોડી રાત્રે 4 જણાએ મળીને હત્યા કરી અને કૂવામાં દફનાવ્યાનો આરોપ. ક્રાઇમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે મકાન તોડાવી ખોદકામ કરતા માનવ અવશેષો મળ્યા. હાથ, પગ અને ખોપરી સહિતના અવશેષોને એફએસએલમાં મોકલવામાં આવ્યા. સ્થાનિકોમાં વર્ષોથી આ મકાન અંગે ભય અને અજીબ આભાસની વાતો પણ સામે. હાલ આ તમામ માહિતી સાક્ષીઓના નિવેદન આધારિત. હવે સવાલ એ છે, શું આ અવશેષો ફરજાનાના જ છે? અને શું 35 વર્ષ જૂના હત્યાકાંડનો સંપૂર્ણ ભેદ હવે ખુલશે? ક્રાઇમ બ્રાન્ચનું એ મહત્વ છે. ક્રાઇમ બ્રાન્ચને એક ઇન્ફોર્મેશન મળી હતી કે વટવા ખાતે કુતુબનગરમાં પ્લોટ નંબર 10માં આવેલ મકાનમાં કોઈ મહિલાની મતલબ હત્યા કરી એની લાશને ત્યાં દફનાવી દીધેલી છે. આ ઇન્ફોર્મેશન માત્ર આટલી જ હતી શરૂઆતમાં જ્યારે મળી ત્યારે. એટલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ જે માહિતી છે એના ઉપર કામ કરવામાં આવ્યું લાંબા સમય સુધી, અને ત્યારબાદ એ નક્કી કરવામાં આવ્યું કે જે મકાનમાં આ કુતુબનગરમાં મકાન કયું છે, આ મકાનમાં એ રીતે મળ્યું મકાન કે બધા જ મકાનોમાં, ત્યાં જેટલા મકાનો અત્યારે હયાત છે એ મકાનોમાં એક જ મકાન એવું છે કે જે 5 થી 7 વર્ષથી ત્યાં કોઈ રહેવા આવતું નથી. એ મકાન વિશેની માહિતી મળતા અમને ખબર પડી કે એ મકાન અગાઉ સાલિયા બીબીનું છે, અને એ સાલિયા બીબી હાલ હયાત નથી. સાલિયા બીબીએ થોડા ટાઈમ પછી એ મકાનને વેચેલું હતું, એટલે નવા માલિક પાસે પણ જે માહિતી મેળવવાની હતી એ મેળવવામાં આવી. અને ત્યારબાદ એ ખબર પડી કે આજુબાજુના લોકો એવી વાતો કરે છે કે અહીંયા કોઈ રહી શકતું નથી ઘણા લાંબા સમયથી, અને લોકો કોઈના કોઈ રીતે પીડાય છે, એટલે આ મકાનમાં કોઈ રહેવા તૈયાર નથી. તો આ મહિલા જે છે એ કોણ મહિલા છે એ બાબતે તપાસ કરતા ખબર પડી કે આ મહિલા જે છે એનું નામ, એટલે જે અત્યાર સુધીની જે હકીકત બહાર આવી છે, વિગતો જે મળી છે એ પ્રમાણે એ જે ત્યાં મહિલા જે છે કથિત જે નામ આવ્યું છે ફરજાના, અને ફરજાના મૂળ ધોળકાની રહેવાસી હતી. એટલે આ ધોળકાની જે વિગતો છે ખાનગી રીતે મેળવવામાં આવી તો ખબર પડી કે ફરજાના જે છે એ 92માં જ્યારે એની ઉંમર કદાચ 17-18 વર્ષની હશે એ વખતે એના લગ્ન સુરત ખાતે કરવામાં આવેલા હતા.